નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતા પંથકમાં ખેડૂતોએ રવિ સિઝનમાં મકાઈનું વાવેતર કર્યું હતું, જોકે તેના પાંદડા ઉપર ઈયળોનો ઉપદ્રવ વધી ગયો છે. પાંદડા ઈયળો કોતરીને ખાઈ રહી હોવાથી જ ડોડા નહીં બેસે તો ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે. દરમિયાન બનાસકાંઠા ખેતીવાડી વિભાગે દવાનો છંટકાવ કરવા ખેડૂતોને ભલામણ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસામાં નિરંતર વરસાદને કારણે બાજરી, મકાઈ, મગફળીનો પાક સડી ગયો હતો. ખેડૂતોએ ખેતરમાં જ રોટોવેટર મારી દાટી દીધો હતો, જે પછી રવિ સિઝનમાં બટાકા, મકાઈનું વાવેતર કર્યું છે. જોકે હવે ઈયળો રૂપી નવી આફત આવી છે. આ અંગે દાંતાના મનોજી ઠાકોર, કરીમભાઈ ટુક્કર, પાલનપુરના ધાણધાર પંથકના રમેશભાઈ ચૌધરી સહિતના ખેડૂતોએ જણાવ્યું હતું કે મોટે ભાગે મકાઈનો પાક કમર સુધી આવી ગયો છે. જોકે પાંદડા ઉપર અસંખ્ય ઈયળોનો ઉપદ્રવ થયો હોવાથી પાન કોતરી ખાઈ જાય છે, જેના કારણે જો મકાઈના ડોડા નહીં બેસે તો મકાઈના પાકમાં મોટું નુકસાન થવાની શક્યતા છે. દવાઓનો છંટકાવ કરે તો પણ જલ્દીથી ઈયળો મળતી નથી. ઈયળ ગરમ ભેજવાળા વાતાવરણમાં ઉત્પન્ન થાય છે. વરસાદ પછી ગરમ ભેજવાળા વાતાવરણને કારણે ફોલ આર્મી વોર્મ એટલે કે ઈયળની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો છે. ખેતરોમાં મકાઈના પાન પર સફેદ રંગની રેખાઓમાં મળતા જીવંત ઈયળ પાંદડાને છિદ્ર પાડતી જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં 25 થી 40% સુધી છોડમાં ઉપદ્રવનો અંદાજ છે.